જોરદાર આપણે જયઘોષ સાથે આપણી આ સભાને ગુંજવી નાખીએ. બરોબર. ભારત માતા કી, ભારત માતા કી. શિક્ષક એકતા, શિક્ષક એકતા જિંદાબાદ. મિત્રો, અન્ય સંગઠનો પણ આપણા આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આપણે એમને આવકારીએ છીએ અને એ ક્રમમાં મહામંત્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના એવા ભરતભાઈ પટેલ પણ આપણા બધાની વચ્ચે આવ્યા છે. તો હું ભરતભાઈ પટેલને આપણા રાજ્ય સંઘ વતી વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન 5 મિનિટમાં પૂરું કરે. ભરતભાઈ. ભારત માતા કી. ટેટ પરીક્ષાના વિરોધમાં આયોજિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજના આ ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સન્માનનીય મંચસ્થ મહાનુભાવો અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ માં સરસ્વતીના ઉપાસકો, અખંડ ભારતના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા એવા સૌ આત્મીય સારસ્વત મિત્રો, સૌને સ્નેહ વંદન, સૌને ભાવ વંદન. મિત્રો, નીત નવા પરિપત્રો અને નીત નવા ઠરાવો આ સરકાર માટે જાણે શોખનો વિષય બની ગયો હોય એવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. આપણે સૌ સતત રોજબરોજ થતા નવા નવા પરિપત્રોની સામે આપણા હક્કોની લડાઈ માટે જાગૃત બની સંગઠિત રહી અને સરકારને વખતો વખત આપણી રજૂઆતો કરતા હોઈએ છીએ. મિત્રો, આટલી ગરમીમાં પણ આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણી એકતાની નોંધ એ રાજ્ય સરકારે ચોક્કસ લેવી પડશે અને આપણી લાગણી એ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી આપણને આમાંથી મુક્તિ આપવી જ પડશે. ખરેખર તો જે તે વખતે ભરતીના જે પ્રવર્તમાન નિયમો હોય, જે તે વખતે લઘુત્તમ લાયકાત જે નક્કી કરેલી હોય એના આધારે ભરતી થયા બાદ પાછળથી આવા બધા પરીક્ષાઓના ગતકડા ઊભા કરવા એ આપણને સૌને ખૂબ આશ્ચર્ય પમાડનારા છે. પણ તેમ છતાં જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માત્ર પ્રાથમિક શિક્ષક સંઘ નહીં, સાથે સાથે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, અમારો આચાર્ય સંઘ, વહીવટી સંઘ, આપણે સૌ ખભે ખભો મિલાવી અને સરકાર સામે લડીશું. મારે કહેવું જ મિત્રો કે હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે. આગામી 2027માં વિધાનસભા એ લોકોએ પણ લડવાની છે. 29માં લોકસભા પણ લડવાની છે. ત્યારે આપણે તો સૌ એ સમાજને રાહ ચીંધનારા લોકો છીએ. હમ થક સકતે હૈ, हम रुक सकते हैं, लेकिन हम हार नहीं सकते क्योंकि भारत का भविष्य हमारे हाथों में पड़ रहा है. मित्रों, 2005 પહેલાના મિત્રોને પેન્શન મળ્યું છે. 2005 પછીના મિત્રો જેની ખૂબ મોટી સંખ્યા છે એ હજુ બાકી છે. હું 2005 પછીનો છું. ભલે રાજ્ય આચાર્ય સંઘમાં આજે મહામંત્રી તરીકે જવાબદારી હોય, હું મારા સંગઠનમાં હંમેશા કહું છું કે अब तक तो हम हमारे दोस्तों के हिस्से की लड़ाई लड़ रहे थे. अब तक तो हम हमारे दोस्तों के हिस्से की लड़ाई लड़ रहे थे. खुद के हिस्से की लड़ाई लड़नी अभी बाकी है. हम नेक बनी. વચ્ચે અહીંયા સરસ જયમીનભાઈએ વાત કરી છે. આપણા જ કેટલાક જૂના મિત્રો, આપણા જ સંગઠનના સભ્યો આપણું ગોત્ર ભૂલી અને પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ સંતોષવા ક્યાંક ને ક્યાંક નવા ચોકા રચીને બેઠા છે અને સૌને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આપણે સૌ સારસ્વતો છીએ, આપણે સમાજને સાચી રાહ ચીંધનારા છીએ. ત્યારે આપણે ક્યારેય ગેરમાર્ગે ના દોરાઈએ. આપણે સૌ સંગઠિત રહીશું તો અત્યાર સુધીમાં પણ સંગઠનો થકી ઘણું બધું મેળવ્યું છે અને આવનાર દિવસોમાં પણ આ તમામ સંઘર્ષોમાંથી પાર ઉતરી તમામ પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી અને આપણા હક્કો ચોક્કસ મેળવીશું અને મેળવીશું. એ જ ભાવ સાથે પુનઃ સૌને જય શિક્ષક, જય સંગઠન, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. હવે વિનંતી કરી ચંદ્રકાંત ખાખરિયા, પ્રમુખ ગુજરાત